ભાઈ સ્વાગત છે આપણા ફરીથી એક નવો બ્લોગ સાથે। ભાઈ અત્યારે ઓલમોસ્ટ 6 વાગી ગયા છે અને 6 વાગે અત્યારે હું અને પુનિતભાઈ જઈ રહ્યા છીએ રામપરાવાળા માતા મેલડીમાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। કારણ કે ઘણા જ ખરા દિવસોથી ગયા નહોતા, તો આજે ભાઈ જઈ રહ્યા છીએ। પુનિતભાઈ પણ સવારમાં મને કીધું હતું કે ભાઈ આજે જઈએ માતાના દર્શન કરવા માટે, અને પુનિતભાઈ પણ રેડી થઈ ગયા છે। પુનિતભાઈ રેડી? તો ભાઈ આપણે ફટાફટથી જઈએ અને માતાના દર્શન કરશું, પણ તમે પણ લોકો બ્લોકની અંદર જોડાઈ રહેજો। જઈએ અને માતાના દર્શન તમને પણ કરાવશું, તો બ્લોકની અંદર જોડાઈ રહેજો। તો ફટાફટથી તો આપણે નીકળી જઈએ રામપરાવાળા મેલડીમાના દર્શન કરવા માટે। મિત્રો, રામપરાવાળા મેલડી માતાનું મંદિર આવેલું છે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં આવેલું રામપરા રામપુરના ભુરિયા વડલાવાળા મેલડી માતાનું મંદિર ખૂબ જ પ્રખ્યાત અને પ્રાચીન ઇતિહાસ ધરાવે છે। પવિત્ર ધામ શિહોરથી આશરે 11 કિલોમીટરના અંતરે આવેલું છે। તો મિત્રો ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ રામપરાવાળા મેલડીમાના દર્શન કરવા માટે। તો ફટાફટ આપણે લોકો દર્શન કરી લઈએ, બ્લોકની અંદર જોડાઈ રહેજો। દેવલા જમોડ અને રાવળદેવ પરિવારની આસ્થા અને સ્થાનિક લોકવાયકાઓ અને ઇતિહાસ મુજબ આ સ્થાન સાથે દેવલા જમોડ અને રાવળદેવ પરિવારની પેઢીઓ જૂની સ્થાન જોડાયેલી છે। અહીં થતા માતાજીના માંડવા અને ડાકડમરૂના આયોજન સમગ્ર ગુજરાતની અંદર જાણીતા છે। મહાત્મા અને દર રવિવારે અને મંગળવારે માતાજીના વિશેષતાઓ પ્રસાદ થાય છે। એવું માનવામાં આવે છે કે જે ભક્ત સાચા દિલથી અને શ્રદ્ધાથી અહીંયા માનતા રાખે છે, માં મેલડી તેની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। ભુરિયા વડલાવાળા મેલડીમાં આ મંદિરના પરિસરમાં એક ખૂબ જ જૂનો અને પવિત્ર વડ આવેલો છે, જેને ભુરિયો વડ કહેવામાં આવે છે। માન્યતા અનુસાર માતાજી આ વડલા સ્થાન પર સાક્ષાત બિરાજમાન છે અને અહીંથી જ પોતાના ભક્તોની રક્ષા કરે છે। આ સ્થળ તેના શાંત વાતાવરણ અને પરચા પૂરતી દેવી શક્તિ માટે લાખો શ્રદ્ધાળુઓનું આસ્થા કેન્દ્ર છે। અત્યારે મેં અને પુનિતભાઈ દર્શન તો માતાના કરી લીધા છે, અને આયા તરત જ ભાઈ આરતી હતી માતાની, અને આરતી અત્યારે કરીને બહાર બેસ્યા છીએ દર્શન કરીને। હવે ફટાફટ થઈને આપણે લોકો સીધા નીકળી જશું, અને આ માતાનું ધામ છે મિત્રો, તમે પણ દર્શન કર્યા। તો મિત્રો બસ આજ માટે આટલું છે। તો ફરીનો આ બ્લોગ સાથે મળે છે। તમને લોકોને આ બ્લોગ કેવો રામપરાવાળા મેલડીમાનો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો મળે છે નવા બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગની અંદર। જય માતાજી, જય શ્રી રામ।